Good morning, everyone. Question number 6. What are the views of the Walter Peter on style? વોલ્ટર પીટરનું જે તમે શૈલી ઉપર તમે એની જે વ્યૂઝ હતા અને બીજું એમને જે હાઉ પીટર એમ્પેસાઇઝીસ ઓન સ્ટાઇલ કે સ્ટાઇલ ઉપર એમને કેટલું એમ્પેસાઇઝ છે ભાર મૂક્યો હતો એ અને બીજું છે કે વોટ અકોર્ડિંગ ટુ પીટર આર ધ એલિમેન્ટ્સ દેટ કન્સ્ટિટ્યુટ સ્ટાઇલ કે એમના મત મુજબ કે એવી કઈ એલિમેન્ટ કયા તત્વો છે કે જે કન્સ્ટિટ્યુટ બનાવે છે સ્ટાઇલ શૈલીને. તો આ ક્વેશ્ચનને જોઈએ આપણે તો કે વોલ્ટર પીટર વોઝ અ રોમાન્ટિક એન્ડ ઇમ્પ્રેશનેટિક critic who did not judge literature according to the rules and principles. તો વોલ્ટર પીટર વોઝ અ રોમાન્ટિક અને બીજા કેવા તો કે ઇમ્પ્રેશનેટિક તો કે પ્રભાવશાળી અને રોમાન્ટિક છે ક્રિટિક હતા કે જે who did not judge literature કે લિટરેચરને જજ નહોતા કરતા અકોર્ડિંગ ટુ ધ રૂલ્સ કે એના જે નિયમ હોય અને એના જે સિદ્ધાંતો હોય એ મુજબ એને જજ નહોતા કરતા. But who responded to work of art, reacted to it, enjoyed it, and recorded his own impressions based on the pleasure he derived. And as Scott says કે but who responded to work of art કે કેને રિસ્પોન્ડ કરતા હતા તો કે વર્ક ઓફ આર્ટ જે કલાનું કાર્ય હોય એને રિએક્ટેડ ટુ ઇટ અને એમના તરફ છે રિએક્ટ કરતા હતા કંઈક છે પ્રતિભાવ આપતા હતા અને એન્જોય ઇટ અને એને છે એન્જોય કરતા હતા એન્ડ રેકોર્ડેડ હિઝ ઓન ઇમ્પ્રેશન્સ અને પછી છે એ વસ્તુને રેકોર્ડ કરતા હતા કે હિઝ ઓન ઇમ્પ્રેશન્સ કે એની જે ખુદનું છે એની ઉપર પ્રભાવ પડ્યો હોય એ બેઝડ ઓન ધ પ્લેઝર કે એને જે આનંદ મેળવો હોય એના ઉપરથી. અને સ્કોટ જેમ્સ સેઝ એટલે જ માટે સ્કોટ જેમ્સ કહે છે કે પીટર્સ વે ઇઝ ધ એક્સપેરિમેન્ટલ એન્ડ ટેન્ટેટિવ બ્રિંગિંગ ધ trained sensibility of the keenly alert mind into the contact with an author's work. પીટર્સ વે ઇઝ એક્સપેરિમેન્ટલ કે પીટરનો વે જે રસ્તો તમે કહી શકો એ કેવો હતો તો કે પ્રાયોગિક હતો અને બીજો કામચલાઉ હતો તો બ્રિંગિંગ ધ ટ્રેન સેન્સિબિલિટી કે જે પ્રશિક્ષિત સંવેદના છે એ લઈને આવે ઓફ ધ કીનલી અલર્ટ માઇન્ડ કે જે એકદમ આતુર અને ચેતવણીવાળું માઇન્ડ હોય એની અંદર ઇન્ટુ ધ કોન્ટેક્ટ વિથ એન ઓથર્સ વર્ક અને એ કોની સાથે કોન્ટેક્ટમાં આવે તો કે વિથ એન ઓથર્સ વર્ક જે ઓથર હોય એના કાર્ય સાથે. અને પીટર્સ કન્સેપ્શન્સ ઓન સ્ટાઇલ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશન્સ ટુ ધ લિટરરી ક્રિટિસિઝમ અને એમનો જે કન્સેપ્શન એમને જે કન્સેપ્ટ રજૂ કર્યો હતો ઓન ધ સ્ટાઇલ જે સ્ટાઇલનું ઇઝ એન ઇમ્પોર્ટન્ટ કન્ટ્રીબ્યુશન એ એક છે અગત્યનું કન્ટ્રીબ્યુશન છે એ યોગદાન છે ટુ લિટરરી ક્રિટિસિઝમની અંદર. અને ઇન હિઝ બુક એપ્રિશિએશન અને એમને જે બુક લખી હતી એપ્રિશિએશન હી એપ્લી સાઇઝ અબાઉટ ધ યુઝ ઓફ ધ પ્રોપર સ્ટાઇલ અને એની અંદર એમને યોગ્ય રીતે કે જે યુઝ ઓફ અ પ્રોપર સ્ટાઇલ કે છે એ પ્રોપર સ્ટાઇલનો જે યુઝ કેવી રીતના થાય છે તો કે સેઝ વોટ યુ હેવ ટુ સે ઇન ધ સિમ્પલેસ્ટ ધ મોસ્ટ ડાયરેક્ટ એન્ડ ધ એક્ઝેક્ટ મેનર પોસિબલ કે સે વોટ યુ હેવ ટુ સે કે કયો તમારે આપણે જે કહેવું હોય એ કયો અને વોટ યુ હેવ ટુ સે તમારે જે કહેવું હોય ઇન ધ સિમ્પલેસ્ટ ધ મોસ્ટ ડાયરેક્ટ અને એકદમ એ સિમ્પલ ફોર્મમાં હોવું જોઈએ ને મોસ્ટ ડાયરેક્ટ કે સીધું છે એ સામેવાળા માણસને ખબર પડી જાય એવું એન્ડ ધ એક્ઝેક્ટ મેનર કે જે એક્ઝેક્ટ તમારે જે કહેવું છે એ જ મેનરની અંદર એ જ રીતની અંદર ને જે પોસિબલ બની શકતું હોય એવી રીતના. અને ઇન હિઝ ડેફિનેશન ઓફ સ્ટાઇલ પીટર ઇકોઝ લોન્જાઇનસ અને એમની જે આ ડેફિનેશન ઓફ સ્ટાઇલ હતી એમાં પીટરે છે ઇકોઝ લોન્જાઇનસ કે લોન્જાઇનસને છે એ સંબોધિત કર્યું છે એમના છે જોવા મળે છે. એન્ડ હિયર હી ડિસ્કસીસ ધ કોન્ટ્રાસ્ટ પ્રોબ્લેમ ઓફ ધ લિટરરી આર્ટ એન્ડ ધ મોસ્ટ ક્રિટિક ટુ નો ધ સોલ ઓફ ધ આઉટર થિંગ્સ ઓર ધ વર્ક ઓફ આર્ટ. અને હિયર હી ડિસ્કસીસ ધ કોન્ટ્રાસ્ટ અને અહીંયા એમને છે ડિસ્કસ કરી છે ધ કોન્ટ્રાસ્ટ પ્રોબ્લેમ છે કોન્ટ્રાસ્ટ જે વિરોધાભાસી જે પ્રોબ્લેમ હોય એની ઓફ ધ લિટરરી આર્ટ જે સાહિત્યની કલા હોય એન્ડ ધ મોસ્ટ ક્રિટિક ટુ નો અને જે તમે કહી શકો કે ક્રિટિક ટુ નો કે જે જાણવું જોઈએ ક્રિટિસાઇઝ કરવા માટે ધ સોલ ધ આઉટર થિંગ ઓર અ વર્ક ઓફ આર્ટ કે ધ સોલ એ કદાચ આત્મા હશે એમને લખ્યું છે એ અથવા તો આઉટર થિંગ્સ કે કદાચ એ બાહ્ય વસ્તુ હોય છે ઓર અ વર્ક ઓફ આર્ટ કદાચ એ વર્ક ઓફ આર્ટ પણ હશે કલાનું કાર્ય પણ હશે કામ પણ હશે. એન્ડ ફોર પીટર સ્ટાઇલ ઇઝ નોટ ઓનલી ધ મેનર ઓફ રાઇટિંગ બટ ઇટ ઇન્ક્લુડ્સ ઓલ ધ એસેન્શિયલ એસ્પેક્ટ્સ ઓફ આર્ટ ડિક્શન એન્ડ ફોર્મ. અને ફોર પીટર સ્ટાઇલ કે પીટરની સ્ટાઇલ મુજબ ઇઝ નોટ ઓનલી ધ મેનર કે ખાલી એક મેનર નહોતી જે કહેવાની રીત હોય એ નહોતી ઓફ રાઇટિંગ
બટ ઇટ ઇન્ક્લુડ્સ ઓલ ધ એસેન્શિયલ એસ્પેક્ટ્સ ઓફ આર્ટ. પણ એની અંદર છે ઇન્ક્લુડ બધી વસ્તુ લઈ લેવામાં આવી હતી કે જે એસેન્શિયલ જરૂરી જે પાસાઓ હોય કલાના એ બધા ભાગને છે એને આવરી લીધા હતા. ડિક્શન એમની જે રજૂઆત હતી એ, અને એનું ફોર્મ, એનું સ્વરૂપ હોય એ. અને એઝ અ ક્રિટિક, એક ક્રિટિક તરીકે પીટર લુક્સ ફોર ધ એક્સપ્રેસિવ થીમ્સ ઇન અ વર્ક of art which represents the author and his peculiar power. અને એઝ અ ક્રિટિક, એક ક્રિટિક તરીકે પીટર લુક્સ ફોર ધ એક્સપ્રેસિવ થીમ, કે જે રજૂઆતની શૈલી હોય, થીમ હોય, એની વાત કરી છે. ઇન અ વર્ક ઓફ આર્ટ, કે જે કલાની દૃષ્ટિએ તમે જુઓ, વિચ રિપ્રેઝન્ટ, કે છે એ શું રજૂ કરે છે, ધ ઓથર્સ એન્ડ હિઝ પેક્યુલર પાવર, કે ઓથરને પણ બતાવશે અને સાથે એનો જે ખાસ શક્તિ હશે એ પણ દર્શાવશે. અને અકોર્ડિંગ ટુ હિમ, એમના મત મુજબ, ધ વર્ક ઓફ આર્ટ એક્સપ્રેસીસ ધ પર્સનાલિટી ઓફ એન ઓથર. અને અકોર્ડિંગ ટુ હિમ, એમના મત મુજબ, ધ વર્ક ઓફ આર્ટ, કે જે કલાનું જે કાર્ય છે, એક્સપ્રેસીસ ધ પર્સનાલિટી ઓફ એન ઓથર, કે છે એ શું રજૂ કરશે, એક્સપ્રેસીસ ધ પર્સનાલિટી ઓફ ઓથર, તો કે એક કવિ, લેખકની છે એ પર્સનાલિટી પણ સાથે દર્શાવશે. And for him, personality is like the soul without which a work of art is like a body without soul. અને ફોર હિમ, એમના મત મુજબ પર્સનાલિટી છે શું છે, તો કે ઇઝ લાઇક ધ સોલ, એક આત્મા છે, વિધાઉટ, કે જેના વગર, વિચ વર્ક ઓફ આર્ટ ઇઝ લાઇક અ બોડી વિધાઉટ અ સોલ, કે જે વર્ક ઓફ આર્ટ છે એ કેવું છે કે એમના મત મુજબ, તો કે બોડી વિધાઉટ સોલ, કે જેમ એક બોડી હોય આત્મા વગરની, એવી રીતના. અને અકોર્ડિંગ ટુ પીટર થોટ્સ, અને એના થોટ મુજબ, એના વિચાર મુજબ, સેન્ટિમેન્ટ એન્ડ ધ સ્ટાઇલ આર વન, કે જે વિચાર અને જે સેન્ટિમેન્ટ, જે લાગણીકીય વસ્તુ હોય, અને સ્ટાઇલ આર વન, એ બંને એક જ છે. ધીસ આઈડિયા ઓફ વનનેસ, અને આ એકરૂપતાનો જે આઈડિયા છે, ઓફ ધીસ થ્રી એલિમેન્ટ્સ ઇઝ ઇન્ડીડ એન્ડ એસેન્શિયલ કન્ટ્રીબ્યુશન્સ ઓફ પીટર ટુ અ લિટરરી ક્રિટિસિઝમ. અને એમનો જે આઈડિયા હતો એકરૂપતાનો, તો કે ધીસ થ્રી એલિમેન્ટ્સ, કે જે આ ત્રણ તત્વને છે જોડી નાખવાનો, ઇઝ ઇન્ડીડ, એ કદાચ શું, તો એસેન્શિયલ કન્ટ્રીબ્યુશન હશે ઓફ પીટર ટુ લિટરરી ક્રિટિસિઝમ. તો લિટરરી ક્રિટિસિઝમની અંદર છે એ એક તમે કહી શકો કે જરૂરિયાતનું જે યોગ્ય છે યોગદાન હશે જરૂરિયાતનું. એન્ડ પીટર ડિસ્કસ ઇઝ વેરી સિન્સિયરલી અબાઉટ સ્ટાઇલ, અને પીટર છે બહુ સિરિયસલી છે એમને ડિસ્કસ કર્યું છે, અને સિન્સિયરલી એમને વસ્તુ બતાવી છે અબાઉટ સ્ટાઇલ વિશે. અને એટ ધ સેમ ટાઈમ, અને એ જ સમયે, હી ટેલ્સ અસ અબાઉટ ધ લિટરરી આર્ટ, અને એ જ સમયે આપણને એને જે સાહિત્યિક કલા હોય એના વિશે પણ આપણને વાત કરી છે. હી ડિસ્કસીસ અબાઉટ ધ ડિક્શન, એમને છે ડિક્શન વિશે વાત કરી છે, સ્ટાઇલ, ફોર્મ, તો આ ત્રણેય વસ્તુ વિશે એમને વાત કરી છે. બટ વેરી ઓફન નો ડિફરન્સ ઇઝ મેડ અમોંગ ધીસ થ્રી વર્ડ્સ. અને વેરી ઓફન, કે તમે છે ઘણી વખત છે જોયું હશે, નો ડિફરન્સ ઇઝ મેડ, કે આ ત્રણ શબ્દ વચ્ચે એ છે કોઈ પણ પ્રકારનો ડિફરન્સ છે એ બતાવતા નથી. હવે આગળના પેજ પર જોઈએ. Generally, diction implies wording or phrasing and choice of words as it is an element of style. કે જનરલી તમે ડિક્શન જે રજૂઆત છે એ શું સૂચિત કરે છે, તો કે શબ્દ સૂચિત કરે છે, પછી શબ્દ સમૂહોને સૂચિત કરે છે. એન્ડ ધ ચોઇસ ઓફ વર્ડ્સ, અને જે તમે શબ્દની જે આપણે ચોઇસ કર્યા હોય, જે પસંદ કર્યા હોય એ. અને એઝ ઇટ ઇઝ એન એલિમેન્ટ ઓફ સ્ટાઇલ, કે જેવી રીતના એ તમે કહી શકો તત્વોની શૈલી હોય એવી રીતના. સ્ટાઇલ ઇઝ રિગાર્ડેડ એઝ અ મેનર ઓફ રાઇટિંગ એન્ડ ઇટ ઇઝ અ કોમનલી કોન્ટ્રાસ્ટેડ વિથ અ મેટર. અને ખરેખર સ્ટાઇલ છે રિગાર્ડેડ એને કેવી રીતના જોવામાં આવે છે, તો કે એઝ અ મેનર ઓફ રાઇટિંગ, કે એક મેનર ઓફ રાઇટિંગ, એક શૈલી હોય, એક તમે કહી શકો કે રીતભાત હોય રાઇટિંગ. એન્ડ ઇટ ઇઝ અ કોમનલી કોન્ટ્રાસ્ટેડ, અને એ છે ઘણી વખત કોમનલી કોન્ટ્રાસ્ટેડ એટલે વિરોધાભાસ દર્શાવે છે વિથ મેટર, કે જે વિષય વસ્તુ હોય એનાથી. વાઇલ ફોર્મ ઇન્ડિકેટ્સ ધ હોલ સ્ટ્રક્ચર ઓફ અ વર્ક ઓફ આર્ટ, અને જ્યારે છે આ ફોર્મ છે એનું રૂપ છે ઇન્ડિકેટ્સ, એ શું દર્શાવે છે, ધ વોલ સ્ટ્રક્ચર, કે જે આખું સ્ટ્રક્ચર હોય, આખું માળખું હોય એ બતાવે છે ઓફ અ વર્ક ઓફ આર્ટ, કે જે વર્ક ઓફ આર્ટનું. સ્ટાઇલ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પીટર, બટ એઝ વી નો, મેટર ઇઝ ઓલ્સો નોટ ધ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ ફોર ધ વર્ક ઓફ આર્ટ. કે સ્ટાઇલ છે, શૈલી છે, અગત્યનું પાત્ર છે, અગત્યનું તમે કહી શકો કે વસ્તુ છે ફોર પીટર માટે. બટ એઝ વી નો, કે આપણે જાણીએ છીએ કે જે વિષય વસ્તુ હોય એ પણ ઇટ ઇઝ ઓલ્સો નોટ ધ લીસ્ટ ઇમ્પોર્ટન્ટ, પણ એને પણ સૌથી ઓછું ઇમ્પોર્ટન્ટ આપવું એ પણ યોગ્ય નથી, એને પણ એટલું જ અગત્યતા આપવી જોઈએ. એન્ડ સમટાઈમ્સ વી ફીલ કન્ફ્યુઝન ઇન ધ સ્ટાઇલ એન્ડ મેટર, અને ઘણી વખત આપણે છે કન્ફ્યુઝન છે એ થાય છે શેની અંદર, તો કે શૈલીની અંદર ને વિષય વસ્તુની અંદર. બટ
ઇન મ્યુઝિક ધેર ઇઝ નો સચ અ કોન્ટ્રાસ્ટ બિટવીન સ્ટાઇલ એન્ડ મેટર. પણ મ્યુઝિકની અંદર તમે સંગીતની અંદર લેશો તો કે આ કોન્ટ્રાસ્ટ છે, આ વિરોધાભાસ છે, આપણને નહીં જોવા મળે. એન્ડ ધસ પીટર થિંક્સ ઓફ મ્યુઝિક ટુ બી ધ પરફેક્ટ ટાઈપ ઓફ ઓલ આર્ટ્સ. એટલા જ માટે મ્યુઝિકને છે એ શું માને છે કે એ પરફેક્ટ છે, એ જે તમે કહી શકો કે બધી પ્રકારની કલાની અંદર મ્યુઝિક છે એ સૌથી વધારે યોગ્ય, સૌથી વધારે પરફેક્ટ છે. ઓફકોર્સ સમટાઈમ્સ સ્ટાઇલ ઇઝ કન્સિડર્ડ to be compositions, but composition simply means the correct manner of writing. કે ઓફકોર્સ સમટાઈમ સ્ટાઇલ ઇઝ કન્સિડર્ડ, કે ઘણી વખત સ્ટાઇલને છે કન્સિડર નોંધવામાં આવે છે ટુ બી કમ્પોઝિશન, કે જે બધા તત્વોને બાંધતી એવી વસ્તુ. બટ કમ્પોઝિશન સિમ્પલી મીન્સ, પણ કમ્પોઝિશનનો સાદો મતલબ શું થાય છે કે ધ કરેક્ટ મેનર ઓફ રાઇટિંગ, કે સાચા મેનરની અંદર છે, સાચી રીતની અંદર લખણ કરવું. અને ઇટ પોઇન્ટ્સ આઉટ ધ મેનર ઓફ પુટિંગ વર્ડ્સ, સેન્ટેન્સ એન્ડ પેરેગ્રાફ ઇન ધ કરેક્ટ ઓર્ડર. અને ઇટ્સ પોઇન્ટ્સ આઉટ, અને એ શું વસ્તુને પોઈન્ટ આઉટ કરશે તો કે ધ મેનર ઓફ પુટિંગ વર્ડ્સ, કે ખરેખર એક એ રીત છે કે શબ્દોની ગોઠવણી કેવી રીતના કરવી, પેરેગ્રાફની ગોઠવણી કેવી રીતના કરવી, સેન્ટેન્સની ગોઠવણી કેવી રીતના કરવી ઇન અ કરેક્ટ ઓર્ડર, સાચી રીતના. અને ઇન ધીસ વે, અને આ વે આપણે આ સ્ટાઇલની જોઈએ તો કે ફોર પીટર ઇઝ નોટ ઓનલી ધ મેનર ઓફ રાઇટિંગ બટ ઇટ ઇન્ક્લુડ્સ ઓલ ધ એસ્પેક્ટ્સ ડિક્શન, સ્ટાઇલ એન્ડ ફોર્મ. કે પીટરે છે ખાલી મેનર ઓફ રાઇટિંગ ઉપર છે ભાર નથી દીધો, પણ એની અંદર એને છે ડિક્શન, એની રજૂઆત, એની શૈલી, એનું રૂપ, આ બધી વસ્તુને છે, બધા પાસાઓને છે એને ઇન્ક્લુડ કર્યા છે, આવરી લીધા છે. ધ વર્ડ મેટર ઇઝ જનરલી યુઝ ટુ ઇન્ડિકેટ ધ થોટ્સ ઓર ધ આઈડિયાઝ વિચ ધ રાઇટર ઇન્ટેન્ડ્સ ટુ એક્સપ્રેસ. અને ધ વર્ડ મેટરને કેવી રીતના લીધો છે તો કે યુઝ ટુ ઇન્ડિકેટ, એને છે દર્શાવવા માટે, ધ થોટ, જે વિચારો હોય, ઓર ધ આઈડિયાઝ વિચ ધ રાઇટર ઇન્ટેન્ડ્સ, કે જે રાઇટર હોય એના જે આઈડિયા હોય એને ઇન્ટેન્ડ્સ ટુ એક્સપ્રેસ, એને ઈરાદાથી છે રજૂ કરવા. રાઇટરના જે વિચારો હોય, રાઇટરના જે આઈડિયા હોય એને ઈરાદાથી રજૂ કરવા. વાઇલ કમ્પોઝિશન ઇઝ એન આર્કિટેક્ચર ડિઝાઇન. તો અહીંયા કીધું છે કે વાઇલ ધ કમ્પોઝિશન, જે કમ્પોઝિશન છે, જે બધી વસ્તુનું આપણે કહીએ કે કમ્પોઝ કરીને બનાવવામાં આવે છે, ઇઝ એન આર્કિટેક્ચરલ ડિઝાઇન, કે એ કેવી છે તો કે એક સ્થાપત્યની તમે કહી શકો ડિઝાઇન હોય એવી છે. ધ સ્ટાઇલ ઇઝ ફંડામેન્ટલી અ પર્સનલ ક્વોલિટી વિચ ઇઝ જસ્ટ લાઇક ધ સ્કિલ ઓર ધ શેડો ઓફ ધ રાઇટર. અને સ્ટાઇલ છે એ તો ફંડામેન્ટલી જરૂરિયાતની મુજબ તમે કહી શકો કે પર્સનલ ક્વોલિટી છે, વિચ ઇઝ જસ્ટ લાઇક ધ સ્કિલ, કે કોઈ સ્કિલ હોય એવી, તો કે એ કોઈ પર્સનલ એટલે કોઈ માણસને વ્યક્તિગત આવડતી હોય એવી વસ્તુ છે. અને જેમ કે તમે એની સ્કિલ લઈ શકો, ઓર ધ શેડો ઓફ ધ રાઇટર, એને અથવા તમે રાઇટરની જ પરછાઈ છે એ કહી શકો. વેન ધ રાઇટર ઇઝ ઇન્સ્પાયર્ડ ટુ એક્સપ્રેસ હિઝ ઓરિજિનલ આઈડિયાઝ એન્ડ ઇમોશન્સ, લાઈ એક્સપ્રેસીસ ધેમ ઇન હિઝ ઓન સ્ટાઇલ. અને વેન ધ રાઇટર ઇઝ ઇન્સ્પાયર્ડ, કે જ્યારે રાઇટર છે ઇન્સ્પાયર્ડ થાય છે કોઈ વસ્તુથી, છે તમે કહી શકો કે પ્રેરિત થાય છે, ટુ એક્સપ્રેસ ઇઝ ઓરિજિનલ આઈડિયાઝ એન્ડ ઇમોશન, કે ત્યારે એ છે એક્સપ્રેસ રજૂ કરશે એના જે ઓરિજિનલ આઈડિયા હશે અને એનું જે ઇમોશન, એને જે લાગણી હશે એ એક્સપ્રેસીસ ધેમ ઇન હિઝ ઓન સ્ટાઇલ, કે એ છે જે જગ્યાએથી ઇન્સ્પાયર થયા હશે તો એની એ શૈલીમાં નહીં લખે, પણ એ પોતાની રીતના છે એને રજૂ કરશે, એને જે રીતના જે ઇન્સ્પિરેશન મેળવી હોય એવી રીતના એ રજૂ કરશે સામેવાળાને. હી નેવર બોરો ઇટ ફ્રોમ એનીબડી, કે એ છે કોઈના પાસેથી એ વસ્તુ, એની સ્ટાઇલ છે ઉછીતી નહીં લે, પણ એ પોતાનું ખુદનું સર્જન કરશે. સો હિયર ધ સ્ટાઇલ મીન્સ ધ વે ઓર ધ મેનર ઓફ એક્સપ્રેસિંગ ધ ટેમ્પરામેન્ટ ઓર ધ વે ઓફ એક્સપ્રેસિંગ થોટ ઓફ ધ આર્ટિસ્ટ. અને સો હિયર ધ સ્ટાઇલ, એટલા જ માટે અહીંયા સ્ટાઇલ છે શું છે તો કે મીન્સ ધ વે, કે રજૂઆતનો કેવો રસ્તો છે, તો મેનર કેવી શૈલી છે અથવા તો કેવી રીત છે, ઓફ એક્સપ્રેસિંગ ધ ટેમ્પરામેન્ટ, કે જે એનો સ્વભાવ હોય, ઓર ધ વે ઓફ એક્સપ્રેસિંગ થોટ્સ, અથવા તો રજૂ કરવા, જે વિચારો રજૂ કરવાની જે તમે કાર્યશૈલી કહી શકો ઓફ ધ આર્ટિસ્ટ, કલાકારની, એ છે. અને સ્ટાઇલ અકોર્ડિંગ ટુ પીટર એક્સપ્રેસીસ ધ પેક્યુલર પર્સનાલિટી ઓફ ધ ઓથર. અને સ્ટાઇલ પીટરના મત મુજબ તો એ છે એક્સપ્રેસીસ, કે રજૂ કરવું, ધ પેક્યુલર પર્સનાલિટી, કે જે ઓફ ધ ઓથર, કે જે તમે કહી શકો કે લેખકની જે ખાસ પ્રકારની જે વ્યક્તિત્વ હોય એને રજૂ કરવું, એને તે સ્ટાઇલ કહે છે પીટર. સો ઇટ મસ્ટ હેવ એલિગન્સ,
dignity, correctness, and sincerity. Choice of words, sentence pattern, and the rhythm of compositions represents the taste of writer. તો અહીંયા કીધું સો ઇટ મસ્ટ હેવ, તો એની અંદર છે શું હોવું જોઈએ, તો કે જે એલિગન્સ એટલે જે સુશોભિતતા, સુઘડતા હોવી જોઈએ, ડિગ્નિટી માન સન્માન હોવું જોઈએ, કરેક્ટનેસ સાચું પણ હોવું જોઈએ, અને બીજું સિન્સિયરિટી હોવી જોઈએ. પછી ચોઇસ ઓફ વર્ડ્સ, એમને છે શબ્દોને કેવા કેવા શબ્દ પસંદ કર્યા છે. પછી એની જે સેન્ટેન્સ પેટર્ન છે એ હોવી જોઈએ. પછી રિધમ, એને છે લયબદ્ધ રીતના રજૂ કર્યું છે કે નહીં એ હોવું જોઈએ. પછી કમ્પોઝિશન રિપ્રેઝેન્ટ ધ ટેસ્ટ ઓફ રાઇટર, અને એવું પ્રકારનું કમ્પોઝિશન હોવું જોઈએ, એવી પ્રકારની એની બનાવટ હોવી જોઈએ કે જે રિપ્રેઝન્ટ કે શું રજૂ કરે ધ ટેસ્ટ ઓફ રાઇટર, કે જે રાઇટરનો તમે કહી શકો કે ટેસ્ટ છે રજૂ કરે, રાઇટરનું તમે એની અંદર ગ્લિમ્પલ્સ ઝલક છે જોવા મળશે. હવે આગળના પેજ પર જોઈએ. ધ એમ ઓફ ધ રાઇટર ઇઝ નોટ ડાઉટ ટુ કોમ્યુનિકેટ હિઝ ઇમ્પ્રેશન, કે ધ એમ, એનો જે રાઇટરનો જે મુખ્ય તમે કહી શકો એમ, એનો ધ્યેય છે શું હોવો ન જોઈએ, નો ડાઉટ ટુ કોમ્યુનિકેટ, કે એ છે કોમ્યુનિકેટ કરવાનો એકબીજા સાથે, હિઝ ઇમ્પ્રેશન્સ, કે જે પોતાની ઇમ્પ્રેશન જે છોડી છે એને ઉપર એને કોમ્યુનિકેટ કરવાનો, વાતચીત કરવાનો, એ છે હોવો જોઈએ. And style is the way through which he express his thoughts with the help of the some medium. અને સ્ટાઇલ તો શું છે, તો કે વે થ્રુ વિચ હી એક્સપિરિયન્સ, કે જે એ વસ્તુ એક્સપિરિયન્સ કરે છે, જે વસ્તુ એ તમે કહી શકો કે એક્સપ્રેસ કરે છે, રજૂ કરે છે, હિઝ થોટ, એના જે વિચારો હોય, વિથ ધ હેલ્પ ઓફ સમ મીડિયમ, કે કોઈ મીડિયમ, કોઈ માધ્યમ દ્વારા એના જે એક્સપિરિયન્સ થયા હોય એને એ રજૂ કરે, એક્સપ્રેસ કરે. ઇફ ધ થોટ ઇઝ ક્લિયર, જો એના વિચારો છે એ ક્લિયર હશે, ધ સ્ટાઇલ વિલ બી ક્લિયર, તો એની જે તમે કહી શકો શૈલી છે એ પણ ક્લિયર જ હશે. ઇફ ધ થોટ ઇઝ કન્ફ્યુઝ, એના વિચારો જે કન્ફ્યુઝિંગ હશે, ધ સ્ટાઇલ વિલ નેચરલી બી કન્ફ્યુઝ, તો એમની જે સ્ટાઇલ હશે એ પણ કેવી બની જશે, તો કે કન્ફ્યુઝ વાળી બની જશે. સો ધ સ્ટાઇલ ઇઝ ધ રિફ્લેક્શન ઓફ ઓથર્સ પર્સનાલિટી, એટલા જ માટે જે સ્ટાઇલ છે એ શું છે, રિફ્લેક્શન છે ઓથરની પર્સનાલિટીનું, એનો લેખકની વ્યક્તિત્વનું. And a famous critic Dick Quincy says that style is the incarnation of thought. અને જે ફેમસ ક્રિટિક છે ડિક વેન્સી, એ કહે છે કે સ્ટાઇલ છે એ શું છે, અવતાર છે ઓફ થોટ્સ, કે વિચારોનો એક અવતાર છે સ્ટાઇલ તો. અને ઇટ ઇઝ રિયલી ધ ઇમેજ ઓફ ધ મેન ઓર એન ઇન્ડેક્સ ઓફ ધ ઓથર્સ પર્સનાલિટી. અને ઇટ ઇઝ રિયલી ધ ઇમેજ, એ ખરેખર વાસ્તવિકમાં તમે જુઓ તો એક ઇમેજ છે, છબી છે, ઓફ અ મેન, કે જે માણસની, ઓર એન ઇન્ડેક્સ ધ ઓથર્સ પર્સનાલિટી, અથવા તો તમે ઇન્ડેક્સ જે આપણે આપેલું હોય, કે જેનું મેન્યુઅલ આપેલું હોય કોઈ બુકનું, જે સ્ટાર્ટિંગની અંદર આપે છે કે આ બુકની અંદર ઇન્ડેક્સને આની અંદર આટલા ચેપ્ટર રહેલા છે, આ વસ્તુ રહેલી છે, એમ એ ઓથર્સના વ્યક્તિત્વનું પણ એ ઇન્ડેક્સ છે. આપણે એને સિમ્પલ ભાષાની અંદર અનુક્રમણિકા પણ કહી શકીએ. ઇન હિઝ એસે, અને એના એસેની અંદર ઓન સ્ટાઇલ, પીટર સજેસ્ટ ધેટ સ્ટાઇલ ઇઝ ધ વોલ વર્લ્ડ ઓફ આર્ટ. અને સ્ટાઇલ છે ખરેખર શું છે, તો કે વોલ વર્લ્ડ ઓફ આર્ટ છે, આખી કલાની એક દુનિયા છે. પર્સનાલિટી ઇઝ ધ સોર્સ ઓફ ધ વર્ક ઓફ આર્ટ એન્ડ ઇટ ઇઝ રિફ્લેક્ટેડ ઇન ઇટ સ્ટાઇલ. અને પર્સનાલિટી, વ્યક્તિત્વ તો શું છે, તો કે ઇઝ ધ સોર્સ ઓફ ધ વર્ક, એ તો ખાલી વર્કનો એક પ્રવાહ છે, ઓફ આર્ટ એન્ડ ઇટ ઇઝ રિફ્લેક્ટેડ ઇન ઇટ સ્ટાઇલ. અને એ વસ્તુ ક્યાં રિફ્લેક્ટ થશે, તમને ક્યાં બતાશે, તો કે ઇન ઇટ સ્ટાઇલ, એની શૈલીની અંદર. ધ ઓથર કેન ડુ નાઇધર મોર નોર લેસ દેન વોટ હિઝ પર્સનાલિટી અલાઉઝ હિમ. અને ઓથર, જે તમે લેખક છે, કેન ડુ નાઇધર મોર, કે એ વધારે નહીં કરે, નહીં તો ઓછું કરશે, દેન વોટ ઇઝ પર્સનાલિટી અલાઉઝ, કે એની જે વ્યક્તિત્વ એને જે અલાઉ કરશે, એને છે તમે કહી શકો કે મંજૂરી આપશે, એટલું જ કરશે, ના તો એનાથી વધારે કરશે, ના તો એનાથી ઓછું કરશે. એન્ડ બેન જોન્સન અટર્ડ ધ સેમ થિંગ, અને બેન જોન્સને આ જ સેમ વસ્તુ કીધી છે, બોલ્યા છે. ઇન ઓલ સ્પીચ વર્ડ્સ એન્ડ ધ સેન્સ આર એઝ ધ બોડી એન્ડ સોલ. અને ઇન ઓલ સ્પીચ, તમે દરેક સ્પીચ કોઈ લઈ લ્યો કે એની અંદર શું હશે, વર્ડ્સ એન્ડ સેન્સ, કે જે શબ્દ અને તમે સંવેદના, આર એઝ ધ બોડી એન્ડ સોલ, એ કેવા છે, તો કે બોડી, માણસનું બોડી અને આત્મા હોય એવી રીતના છે, કે એ બંને એકબીજાથી અલગ ન રહી શકે. ધ રિલેશન બિટવીન સ્ટાઇલ એન્ડ મેટર ઇઝ લાઇક ધ રિલેશન્સ બિટવીન ધ બોડી એન્ડ ધ સોલ. કે જે રિલેશન છે બિટવીન સ્ટાઇલ અને મેટર, તો શૈલી અને જે વિષય વસ્તુનું, એ કેવું છે, તો કે ઇઝ લાઇક ધ રિલેશન બિટવીન બોડી એન્ડ સોલ, કે
એ સંબંધ કેવો હોય તો કે જે શરીર અને જે આત્માનો સંબંધ હોય એવો છે. વન કેન નોટ એક્ઝિસ્ટ વિધાઉટ અધર, અને એક બીજા વગર કોઈનું અસ્તિત્વ નથી. બંનેને છે, બંનેનું અસ્તિત્વ ફરજિયાત છે. કોઈ એકબીજા વગર કોઈ રહી ન શકે. અને ઇટ ઇઝ ધસ એપ્લી સેડ, એટલા જ માટે કહે છે સ્ટાઇલ ઇઝ ધ મેન, કે શૈલી છે એ જ માણસ છે. Peter believes that the artist does not express fact of like but his sense of fact. Similarly, he does not give a philosophic imitations of reality, but he gives a true copy of his vision of reality. જો અહીંયા કીધું છે કે પીટર બિલીવ્સ, કે પીટર છે માને છે that the artist does not express the fact, કે આર્ટિસ્ટ ખરેખર કલાકાર છે કોઈ ફેક્ટ તમે કહી શકો કે કોઈ. તો અહીંયા એમને કીધું છે કે પીટર બિલીવ્સ that the artist does not express the fact of like, કે આર્ટિસ્ટ છે એ ખરેખર તમે કહી શકો કે ડઝ નોટ એક્સપ્રેસ, કે એ રજૂ નથી કરતા ફેક્ટ ઓફ લાઈક, કે જે સાચી હકીકતો હોય એને, બટ હિઝ સેન્સ ઓફ ફેક્ટ, પણ એની હકીકતની જે ભાવના હોય એને રજૂ કરે છે. એન્ડ સિમિલરલી હી ડઝ નોટ ગીવ અ ફિલોસોફિક ઇમિટેશન ઓફ રિયાલિટી, અને સેમ રીતના તમે જોશો કે હી ડઝ નોટ ગીવ, કે એ છે ખરેખર આપતા નથી જે વાસ્તવિકતાનું દાર્શનિક અનુકરણ હોય એ નથી આપતા. બટ હી ગીવ્સ અ ટ્રુ કોપી ઓફ હિઝ વિઝન ઓફ રિયાલિટી, પણ એ એક આપણને સાચી છે કોપી આપશે શેની, તો કે જે વાસ્તવિક દ્રષ્ટિ હોય, વાસ્તવિક જે દ્રષ્ટિકોણ હોય એની. અને અકોર્ડિંગ ટુ પીટરના મત મુજબ આ ટ્રુ આર્ટિસ્ટ મસ્ટ પે અટેન્શન ટુ હિઝ સિલેક્શન ઓફ વર્ડ્સ, અને એમના મત મુજબ કે જે સાચો આર્ટિસ્ટ હશે મસ્ટ પે અટેન્શન, એને છે અટેન્શન છે આપવું જોશે ટુ હિઝ સિલેક્શન ઓફ વર્ડ્સ, કે જે વર્ડનું સિલેક્શન હોય, કે જે વર્ડ એ ખરેખર કેવા પસંદ કરે છે એની ઉપર એને વધારે પડતું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. અને હી શુડ પે અટેન્શન્સ ટુ ધ ડિસિપ્લિન ઓફ હિઝ મીડિયમ ઇન ઓર્ડર ટુ ડુ ધીસ ટાસ્ક. અને સાથે સાથે એ કહે છે કે હી શુડ પે અટેન્શન, અને એને છે અટેન્શન ધ્યાન છે દોરવું પડશે ટુ ધ ડિસિપ્લિન ઓફ હિઝ મીડિયમ, કે એનું જે મીડિયમ હશે, એનું જે માધ્યમ હશે એની અંદર પણ એને ડિસિપ્લિન છે મેન્ટેન કરવું પડશે ઇન ઓર્ડર ટુ ડુ ધીસ ટાસ્ક, કે જે આ કાર્યને કરવા માટે. Thus, the artist must have a single-minded devotion and sincerity. એટલા જ માટે આર્ટિસ્ટ કલાકાર છે એને ખરેખર હોવું જ જોઈએ એક સિંગલ માઇન્ડેડ ડિવોશન, કે એક જ તમે કહી શકો કે મગજ એકરૂપતાનું જે ત્યાગ ભાવના હોય એ હોવી જોઈએ. બીજું સિન્સિયરિટી, એની અંદર તમે કહી શકો કે ગંભીરતાપણું પણ હોવું જોઈએ. સો દેટ હી કેન એક્સપ્રેસ હિઝ રિયલ પર્સનાલિટી ઇન હિઝ વર્ક ઓફ આર્ટ, અને એ કરશે તેથી જ હી કેન એક્સપ્રેસ, કે તો જે છે એક્સપ્રેસ કરી શકશે હિઝ રિયલ પર્સનાલિટી, કે એનું જે સાચી જે વ્યક્તિત્વ હોય ઇન હિઝ વર્ક ઓફ આર્ટ, કે એના જે કાર્યની અંદર છે એ તો જ રજૂ કરી શકશે પોતાની સાચી પર્સનાલિટી. આગળના પેજ પર જોઈએ. Peter believes that the style should express truth and there should be absolute accordance of expression with idea. તો પીટર બિલીવ કરે છે કે દેટ ધ સ્ટાઇલ શુડ એક્સપ્રેસ ટ્રુથ, કે સ્ટાઇલ છે ખરેખર એક્સપ્રેસ ટ્રુથને, સત્યને છે રજૂ કરે એવી હોવી જોઈએ. એન્ડ ધેર શુડ બી એબ્સોલ્યુટ, અને એ કેવી હોવી જોઈએ તો કે ચોક્કસ હોવી જોઈએ. અકોર્ડન્સ ઓફ એક્સપ્રેશન વિથ આઈડિયાઝ, અને બીજું કેવું તો કે જે વિચાર સાથે અભિવ્યક્તિનો સંપૂર્ણ આધાર રાખતી હોય એવી હોવી જોઈએ. ધસ પીટર્સ આઈડિયા ઓન સ્ટાઇલ ઇઝ એન એક્સપોઝિશન of his aesthetic creed and his canons and principle of the criticism, કે ધસ પીટરનો જે આઈડિયા છે સ્ટાઇલનો એ શું છે તો કે એક સ્પષ્ટીકરણ છે ઓફ હિઝ એસ્થેટિક ક્રીડ, કે એક સૌંદર્યલક્ષી જે પંથ જે રસ્તો હોય એ, અને હિઝ કેનન્સ, કે એની જે કલ્પનાઓ હોય, અને બીજું કે જે તમે કહી શકો એના સિદ્ધાંત હોય ક્રિટિસિઝમના, એ છે એના નિયમ હોય એ છે ક્રિટિસિઝમ. અને હિયર પીટર ઇઝ સાયન્ટિફિક ઇન ગિવિંગ હિઝ ડેફિનેશન ઓફ સ્ટાઇલ, અને અહીંયા આપણને જે શૈલીની સ્ટાઇલની જે ડેફિનેશન એમને આપી છે, વ્યાખ્યા આપી છે, એની અંદર એ કેવા છે તો કે એક સાયન્ટિફિક કોઈ વૈજ્ઞાનિક રીતના છે આપણને આપેલી છે વ્યાખ્યા, એવી રીતના આપણી સામે એમને રજૂ કરી છે. તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 6 છે એને પૂર્ણ કરીએ છીએ. આગળ હવે ક્વેશ્ચન નંબર 7 જોઈશું.